નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। નજર કરીએ મહત્વના સમાચાર પર। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં વિવિધ સ્થળોએ ઈવીએમની કામગીરી શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં 21 સ્થળોએ આજે ઈવીએમનું વિતરણ કરવામાં આવશે। કર્મચારીઓ દ્વારા ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે 23મી એપ્રિલે ગુજરાતમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે। 26 બેઠક માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે, જેને લઈ અને ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન અને ડિસ્પેચની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। અમદાવાદમાં હાલ પૂરતા 21 સ્થળોએ તેનું વિતરણ આયોજન કરવામાં આવ્યું છે। કર્મચારીઓ દ્વારા ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે 23મી એપ્રિલ ગુજરાતમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે। તે પૂર્વે ઈવીએમ ડિસ્ટ્રીબ્યુટની પ્રક્રિયા ચાલી રહી છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તો બીજી તરફ વાત કરીએ પોલીસ સુરક્ષા પણ સઘન ગોઠવી દેવામાં આવી છે અને ઈવીએમમાં જે રીતે દર વખતે આરોપ લગાવવામાં આવે છે તેને લઈ અને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય, ઈવીએમ ખોટકાય નહીં, તે તમામ પ્રકારની તાકીદ કરવામાં આવશે। તો કર્મચારીઓ દ્વારા ઈવીએમની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જગ્યા પર જે રીતે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે અમદાવાદમાં કુલ 21 જગ્યાઓ પર 21 મતદાન સ્થળો પર ઈવીએમ મોકલવામાં આવી રહ્યા છે। તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાઈ ગયા છે। આયુષી, જણાવશો જે રીતે આજે ઈવીએમ ડિસ્પેચ અને ઈવીએમ ડિસ્ટ્રીબ્યુશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કયા વિસ્તારમાં કેટલા ઈવીએમ મોકલવામાં આવી રહ્યા છે હાલ? જે રીતે લોકસભા ઇલેક્શન જે છે તેના ત્રીજા તબક્કાનું જે મતદાન છે તે આવતીકાલે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે। ગુજરાતની 26 બેઠકો પર જે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે રીતે અહીંયા ઈવીએમ મશીનો જે છે તે આવી ગયા છે, ડિસ્પેચ અહીંયા કરવામાં આવી રહ્યા છે। આજે ગુજરાતમાં કુલ 21 જગ્યાએ આ ઈવીએમ મશીનો જે છે તેને ડિસ્પેચ કરાવી રહ્યા છે। ત્યારે તેની જે તૈયારીઓ છે તેને હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે। 5,627 જેટલા બૂથો પર આ ઈવીએમ મશીનો જે છે તે પહોંચાડવાના છે। ત્યારે જે ઈવીએમ ડિસ્પેચ સેન્ટરો છે તેના પર બી લોકોનો જે અહીંયા જે ઇલેક્શનની કામગીરીમાં લોકો છે તેનો પણ ખડકલો જોવા મળી રહ્યો છે। તમામ લોકો અહીંયા જે પોતાના જે સેન્ટરો છે ત્યાંના જે ડિસ્પેચ સેન્ટરો છે તેના માટે પોતાની જે રિસિપ્ટ લેવા અને તમામ જે ચીજ વસ્તુઓ છે તે લેવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। ઈવીએમ પણ અહીંયા આવી ગયા છે, એટલે કે હવે જે લોકસભા ઇલેક્શન આવતીકાલે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ત્યાંની પૂરી તૈયારી જે છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આયુષી, જે રીતે વાત કરીએ કે જ્યારે પણ કોઈ પણ જગ્યા પર આ પ્રકારે ચૂંટણી યોજાતી હોય છે ત્યારે ઈવીએમ ખોટકાવાનું, ઈવીએમ બંધ થવાનો આ પ્રકારનો મામલો સામે આવતો હોય છે અને ચૂંટણી અટકી જતી હોય છે, મતદાન અટકી જતું હોય છે, ત્યારે કેવા પ્રકારની તાકીદ રાખવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા? કેવા પ્રકારની ઈવીએમમાં કહી શકાય કે તમામ સુવિધાઓ અથવા તો ચકાસણી કરી લેવામાં આવી છે? જી, આવી કોઈ પણ ઘટના ન ઘટે તે માટે આ વર્ષે દર વર્ષે આમ તો ચેકિંગ પૂર્ણ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે પણ વિશેષ તેની જે તપાસ છે તે કરીને સજ્જ કરી દેવામાં આવ્યું છે। જે તમામ ઈવીએમ છે તેને ચકાસણી કરીને ત્યારબાદ જ અહીંયા લાવવામાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે કર્મચારીઓ જે છે તે પણ હાલ કાર્ય કરી રહ્યા છે અને એ જે ઈવીએમ છે તેને પ્રોપર તે છે તે મૂકી રહ્યા છે અને ત્યારબાદ તેઓ અહીંયા જે તમામ સેન્ટરો છે તેને જે ડિસ્પેચ કરવાના છે। જે લોકો છે તે પણ અહીંયા આવી પહોંચે છે। આવી કોઈ પણ ઘટના ન ઘટે તે માટે જે કલેક્ટર જે તંત્ર છે તે પણ પૂરેપૂરું સજ્જ છે। સાથે જ અહીંયા મોટી સંખ્યામાં જે અહીંયા જે કર્મચારીઓ છે તે પણ આવી પહોંચ્યા છે અને ઈવીએમમાં જે તેમને ડિસ્પેચ કરવાના છે તેના લઈને જે કામગીરી છે તે હવે હાથ ધરવામાં આવી છે। આયુષી, વાત કરવામાં આવે જે રીતે ઈવીએમમાં ખૂબ જ ચોકસાઈ રાખવી પડતી હોય છે, ત્યારે કેવા પ્રકારની સુરક્ષા વચ્ચે આ ઈવીએમ લાવવામાં આવ્યા છે અને જે પહોંચાડવામાં આવશે? પૂર્ણ જે સુરક્ષા છે તે પૂર્ણ બંદોબસ્ત અહીંયા રાખી દેવામાં આવ્યો છે। કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન ઘટે। સાથે જ જે રીતે કહેવામાં આવે છે, કોંગ્રેસ તરફથી પણ કહેવામાં આવે છે કે ઈવીએમમાં ગોટાળો જે છે તે સર્જાય છે, તેવું કોઈ પણ ન થાય તે માટે નિષ્પક્ષ રીતે તમામ અહીંયા ચકાસણી અને તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઈવીએમ જે છે તેને અહીંયા લાવવામાં આવ્યા છે અને ત્યારબાદ એટલી જ ચોકસાઈથી આ તમામ ઈવીએમ જે બૂથ છે, આપણે જે વોટિંગ બૂથ ત્યાં સુધી પહોંચાડવામાં આવશે।
જી બિલકુલ, આયુષી, વાત કરીએ જે રીતે ત્યાં કેટલાક કર્મચારીઓ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશો અને સમગ્ર પ્રક્રિયા કેવી રીતની હોય છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જી, જે રીતે અહીંયા જોઈ શકાય છે કે લોકો અહીંયા આવી પહોંચ્યા છે, પોતાના જે અહીંયા તેમને જે બૂથ આપવામાં આવ્યું છે ત્યાંના તમામ જે વસ્તુઓ છે તે અહીંયા લેવા માટે આવી ગયા છે. સાથે જ જે અહીંયા તેમની જે રિસિપ્ટ લેવાની હોય છે, ઈવીએમ ડિસ્પેચ કરવાના હોય છે, તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. જી, આપ અહીંયા જે તમારી કામગીરી છે તે અર્થે આવ્યા છો, શું ખાસ કરીને આજના દિવસમાં કાર્યક્રમ રહેશે? બસ અત્યારે બધું મટીરિયલ અહીંથી ઈવીએમ અને વીવીપેટને બધું મેળવવામાં આવશે. પછી અહીંથી બધી જ વસ્તુ બધી તૈયાર થઈ જાય. બધા જ ઝોનલ ઓફિસરની રાહબરી હેઠળ જે તે મતદાન મથક પર જવામાં આવશે અને ત્યાં જઈને આગળની કામગીરી કરવામાં આવશે. તો જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા ઈવીએમ પણ આવી ગયા છે અને ઈવીએમને હાલ જે છે તે બહાર લાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જે તમામ અધિકારીઓ જે છે તેને આ ઈવીએમ આપવામાં આવશે અને ત્યારબાદ જે આની કામગીરી જે છે તેને આખરી ઓપ અપાઈ જશે. જે રીતે અહીંયા તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે કઈ રીતે ઈવીએમ જે છે તેને હાલ અહીંયા ડિસ્પેચ કરવામાં આવશે. થોડીવાર એને દરેક બૂથ પર અહીંયા આપી દેવામાં આવશે. જે રીતે આપણે કર્મચારીઓ સાથે વાત કરી, આ વર્ષે જે રીતે વીવીપેટનો પણ ઇસ્તેમાલ કરવામાં આવશે, ઉપયોગ કરવામાં આવશે કે જે લોકોને વીવીપેટથી પણ વોટ આપવો હોય તે પણ આપી શકશે. એટલે કહી શકાય કે આ જે તમામ કામગીરી છે તેને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જે રીતે વાત કરીએ આવતીકાલે એટલે કે 23મી એપ્રિલ ગુજરાતમાં 26 બેઠક માટે મતદાન થવાનું છે, ત્યારે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કેટલા ઈવીએમ અને કેટલા બૂથ પર આપવામાં આવશે? જી, અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 5627 જેટલા બૂથ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે જે તેની સમગ્ર માહિતી છે તે કલેક્ટર દ્વારા સાંજે આપવામાં આવશે કે કયા બૂથ પર કેટલા ઈવીએમ જે છે, વીવીપેટ છે તે મોકલાવવામાં આવશે અને ત્યારબાદ કેટલા અધિકારીઓ એક બૂથ પર છે તે તમામ માહિતી જે છે તે આપવામાં આવશે. આજની જે હાલની પ્રક્રિયા છે કે સાંજ સુધીમાં તમામ બૂથ પર ઈવીએમ અને વીવીપેટ જે છે તે મોકલાવાના છે. ત્યારે હાલ તેની કામગીરી જે છે તે શરૂ થઈ ચૂકી છે. વહેલી સવારથી જ જે અહીંયા કર્મચારીઓ છે કે જે ઇલેક્શન ડ્યુટીમાં લાગ્યા છે તેનો પણ ખૂબ મોટો ઘસારો જોવા મળી રહ્યો છે અને તમામ કર્મચારીઓ જે છે તે પોતાના જે મતદાનની યાદી છે સાથે જ જે તમામ ચીજ વસ્તુઓ છે કે જે આવતીકાલે તેનો ઉપયોગ કરવામાં આવશે તે તમામ વસ્તુઓ લેવા માટે અહીં આવી પહોંચ્યા છે. જી બિલકુલ, આયુષી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ, આજે ઈવીએમ લાવી દેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં તેનું વિતરણ કરવામાં આવશે. તો બીજી તરફ તમામ જે કાર્યકર્તાઓ છે, જે કર્મચારીઓ છે, તેઓ પોતાની સાથે રિસિપ્ટ લઈને આવ્યા છે અને તેના આધારે તેમને આ ઈવીએમ સોંપવામાં આવશે. તો ઈવીએમ ડિસ્ટ્રીબ્યુટ અને સાથે જ ઈવીએમની કામગીરી શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં 21 સ્થળો પર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તો બીજી તરફ ખૂબ જ ચોકસાઈપૂર્વક અને સાવચેતીથી આ ઈવીએમ લાવવામાં આવી રહ્યા છે અને તેના ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યા છે. ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં વિવિધ સ્થળો પર ઈવીએમ મુદ્દે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો વાત કરીએ, ચૂંટણી પંચ દ્વારા તમામ ઈવીએમને ચકાસી અને ત્યારબાદ તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સતત જે પ્રકારનો મામલો સામે આવતો હોય છે, ઈવીએમ ખોટકાવાનો, કેટલીક જગ્યા પર ઈવીએમ બંધ થઈ જવાનો મામલો પણ સામે આવતો હોય છે, ત્યારે તમામ સાવચેતીના અને ચકાસી અને આ ઈવીએમની વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઈવીએમની ડિસ્પેચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને ત્યારબાદ તેને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો અમદાવાદમાં કુલ 21 સ્થળો પર આ તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે 23મી એપ્રિલે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજથી જ આ ઈવીએમ તમામ બૂથ સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ જશે. તમામ ગુજરાતના તમામ લોકો, તમામ જનતા પોતાના મતાધિકારનો ઉપયોગ આવતીકાલે કરશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે અને 23મીએ ગુજરાતમાં તમામે તમામ બેઠક પર મતદાન યોજાશે. ગુજરાતની 26 બેઠક માટે આવતીકાલે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે કોઈપણ પ્રકારની કચાસ ન રહી જાય તેને જોતા આ તૈયારીઓને આખરી ઓપ અત્યારે આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ તમામ બૂથ સુધી આ ઈવીએમ ને વીવીપેટ જે મશીન છે તેને પહોંચાડવામાં આવશે. તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તમામ કર્મચારીઓ, જે ચૂંટણી કર્મચારીઓ છે તે કામે લાગી ગયા છે અને તેમના દ્વારા આ ઈવીએમ
બૂથ સુધી પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કુલ 5,600 જેટલા બૂથ ઊભા કરવામાં આવે છે. આ બૂથ પર મતદાન આવતીકાલે યોજાશે, ત્યારે તમામ જગ્યા પર ઈવીએમ મશીન પહોંચાડવાની જવાબદારી રહેતી હોય છે ચૂંટણી પંચની. ત્યારે ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે.